ગુજરાત બહારથી 30 થી 35 જેટલા પરપ્રાંતીય દર્શનાર્થીઓ બસ મારફતે નિષ્કલંક મહાદેવ ખાતે દર્શન કરવા માટે આવ્યા। ત્યારબાદ તેઓ દર્શન કરી બસ મારફતે પરત ફરી રહ્યા હતા। તે સમયે કોળિયાક નિષ્કલંક મહાદેવ રોડ પરથી પસાર થતી માલેશ્રી નદી પરના નાળા પર યાત્રીઓ ભરેલ આ બસ ફસાઈ હોવાનું સામે આવ્યું છે। ગુજરાત બહારથી 30 થી 35 જેટલા પરપ્રાંતીય દર્શનાર્થીઓ બસ મારફતે નિષ્કલંક મહાદેવ ખાતે દર્શન કરવા માટે આવ્યા। ત્યારબાદ તેઓ દર્શન કરી બસ મારફતે પરત ફર્યા હતા। તે દરમિયાન કોળિયાક નિષ્કલંક મહાદેવ રોડ પરથી પસાર થતી માલેશ્રી નદી પરના નાળા પર યાત્રીઓ ભરેલા બસ ફસાઈ હોવાનું સામે આવ્યું છે। ભારે વરસાદને કારણે અને ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે નદીનું જળસ્તર અચાનક વધવાથી બસ ડ્રાઈવરે બસ પર કંટ્રોલ ખોઈ દીધું હતું, જેને કારણે બસ નદીમાં તણાવા લાગી હતી। ભારે પૂરને કારણે બસના આગળના બંને ટાયરો નદીના ખાડામાં ફસાઈ ગયા હતા। બસ નદીમાં ફસાઈ જતા જોઈને બસમાં રહેલા યાત્રીઓ મદદ માટે બૂમાબૂમ અને ચીસો પાડવા લાગ્યા। ઘટના પગલે સ્થાનિકો અને આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઈ ગયા અને તંત્રને આ ઘટના અંગેની જાણ કરવામાં આવી। ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર, ફાયર વિભાગ, પોલીસ અને 108 સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો। હાલ બસમાં રહેલી યાત્રીઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢવા માટે તંત્ર અને સ્થાનિકો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। કોળિયાક વચ્ચેનો જે રસ્તો છે ત્યાં દર્શનાર્થીઓ લગભગ 27 અને એક ડ્રાઈવર એમ કરીને 28 માણસો છે જે ફસાયેલા છે અને હાલ ફાયરની ટીમ, પોલીસની ટીમ અને લોકલ માણસોના સહયોગથી એક ટ્રકને ત્યાં સુધી ચાલુ તો રાખો મારા ભાઈ, હું બીજો કોઈ નથી। આપણે સેવ કરી લીધેલ છે। બસ ક્યાંથી ક્યાં આવી રહી છે? જાનહાની કોઈ થયેલ કેવી અત્યારે પરિસ્થિતિ કઈ રીતના? અત્યારે ગંભીર પરિસ્થિતિ છે કેમ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે અને આપ જોઈ શકો છો રસ્તા ઉપર ખૂબ આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ એટલું પાણી આવી ગયેલ છે, પણ સિચ્યુએશન અંડર કંટ્રોલ છે અને માણસો બચાવી લીધેલા છે। ને અત્યારે ખાસ કરીને કઈ રીતના કામગીરી શું વાહન કામગીરીમાં રેસ્ક્યુ ટીમ આવી ગઈ છે અને ઘોઘા પીએસઆઈ, ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, સોનીનો સ્ટાફ છે, કાકાપુરનો સ્ટાફ છે અને ટૂંકમાં નજીકના બધા જ કર્મચારી અધિકારી પહોંચી ગયા છે અને અમારા સાહેબના માર્ગદર્શન રેસ્ક્યુની કામગીરી અહીંથી એમને બહાર કાઢવાનું ચાલી રહ્યું છે। મોટાભાગ બધા લોકો સલામત છે। અત્યારે અંધારું હોવાના કારણે, પાણીનું કરંટ વધારે હોવાના કારણે કોશિયસલી કામગીરી ચાલી રહી છે। અહીંયા મહાનગરપાલિકા તરફથી એમની ફાયર બ્રિગેડની ટીમ છે, પોલીસ અધિકારીઓ છે, અહીંયા મ્યુનિસિપલ કમિશનર સાહેબને હું પર્સનલી આવેલા છીએ અને અમારો પૂરતો પ્રયત્ન છે કે બને એટલા ઝડપથી આ લોકોને સલામત આપણે ખસેડી દઈએ। બસ ક્યાંની છે એ માલુમ પડ્યું છે? અત્યારે જે અમારી પ્રાથમિક માહિતી મુજબ દક્ષિણ ભારતની બસ છે અને એના બહારનો ડ્રાઈવર હોવાના કારણે એને ખ્યાલ નહીં રહ્યો। અહીંના લોકોએ એને ગાડી આગળ નહીં લઈ જવા માટે ચીતવેલા, પણ તેમ છતાં અજાણ્યો ડ્રાઈવર હોવાથી એને ખ્યાલ નહોતો કે રિસ્ક કેટલું છે। અમારે અત્યારે એ લોકોને સહી સલામત બહાર કાઢી અને સલામત જગ્યાએ લઈ જવાની અમારી પહેલી પ્રાયોરિટી છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।